હેલો ફ્રેન્ડ્સ, જ્ઞાનકોશ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે ગુજરાતના જિલ્લાની સિરીઝ સ્ટાર્ટ કરી હતી, જેમાં આપણે ઓલરેડી 5 જિલ્લા જોઈ ચૂક્યા છીએ। કચ્છ, મોરબી, દેવભૂમિ દ્વારકા, જામનગર અને પોરબંદર। હવે આપણે જોઈશું જૂનાગઢ જિલ્લા વિશે। જૂનાગઢ જિલ્લામાં કુલ 10 તાલુકા છે। જૂનાગઢ સિટી, જૂનાગઢ ગ્રામ્ય, ભેસાણ, વિસાવદર, મેંદરડા, માળિયા, માંગરોળ, કેશોદ, માણાવદર અને વંથલી। 1 મે 1960ના ગુજરાત રાજ્યની સ્થાપના સમયે જૂનાગઢ જિલ્લાની રચના કરવામાં આવી હતી। જૂનાગઢ જિલ્લાનું મુખ્ય મથક જૂનાગઢ સિટી છે। જૂનાગઢ જિલ્લાની સરહદ ઉત્તરે રાજકોટ, દક્ષિણે ગીર સોમનાથ અને અરબ સાગર, પૂર્વે અમરેલી, પશ્ચિમે પોરબંદરને સ્પર્શે છે। હવે આપણે જોઈશું જૂનાગઢ જિલ્લાનો ઇતિહાસ વિશે। જૂનાગઢ પ્રાચીન કાળમાં ગિરિનગર, કરણકુંજ, મણિપુર, રૈવત, પુરાતનપુર, જીર્ણદુર્ગ, મુસ્તફાબાદ, નરેન્દ્રપુર, પ્રતાપપુર અને ચંદ્રકેતુપુર તરીકે ઓળખાતું હતું। ઈસવીસન 1820માં બ્રિટિશરોએ જૂનાગઢ નામ આપ્યું। ઈસવીસન 1868 સુધી જૂનાગઢના સરકારી દસ્તાવેજોમાં જીરણગઢ તરીકે ઉલ્લેખ થતો હતો। 9 નવેમ્બર 1949એ જૂનાગઢ જિલ્લાનું ભારતીય સંઘમાં જોડાણ થયું। 15 એપ્રિલ 1948ના રોજ જૂનાગઢ માંગરોળ, બાટવા, પોરબંદર, સરદારગઢ, વાડિયા, કોટડા, સાંગાણી, ધ્રાંગધ્રા, પાલીતાણા જેવા નાના દેશી રજવાડાઓનું ભારતીય સંઘમાં વિલીનીકરણ થઈને યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ સૌરાષ્ટ્ર બન્યું। સરદાર પટેલ દ્વારા કરવામાં આવેલા રજવાડાઓના વિલીનીકરણમાં સામેલ ન થનારા 3 રજવાડાઓમાં એક જૂનાગઢ હતું। જૂનાગઢના નવાબ મોહમ્મદ ખાન ત્રીજા પાકિસ્તાનમાં જોડાવા માંગતા હતા, જ્યારે પ્રજા ભારત સાથે જોડાવા ઈચ્છતી હતી। આ સંદર્ભે જૂનાગઢ જિલ્લાનો મુક્તિ સંગ્રામ શરૂ થયો। શ્યામળદાસ ગાંધીની અધ્યક્ષતામાં આરજી હુકુમતની સ્થાપના થઈ અને રતુભાઈ અદાણીને સેનાપતિ બનાવવામાં આવ્યા। આ સેનાએ ગ્રામ્ય વિસ્તારો કબજે કરવાના શરૂ કર્યા અને પ્રજામાં નવો ઉત્સાહ આવ્યો। નવાબે બિનશરતી શરણાગતિ સ્વીકારી અને 8 નવેમ્બર 1947ના રોજ જૂનાગઢ આઝાદ થયું। 9 નવેમ્બરે જૂનાગઢનો આઝાદી દિન તરીકે ઉજવવામાં આવે છે। ઈસવીસન 1949માં જૂનાગઢ સ્ટેટ સૌરાષ્ટ્રનો ભાગ બન્યો। ત્યારબાદ ઈસવીસન 1956માં દ્વિભાષી મુંબઈ રાજ્યનો હિસ્સો બન્યો અને ઈસવીસન 1960માં ગુજરાતનું અભિન્ન અંગ બની ગયું। ગિરનારની તળેટીમાં સમ્રાટ અશોકનો શિલાલેખ બ્રાહ્મી લિપિ અને પાલી ભાષામાં લખાયો છે, જેને સૌપ્રથમ કર્નલ ટોડે શોધી કાઢી હતી અને તેને ઉકેલવામાં જેમ્સ પ્રિન્સેપે મદદ કરી હતી। અશોકના શિલાલેખનો ગુજરાતીમાં અનુવાદ ભગવાનલાલ ઇન્દ્રજીને ફાળે જાય છે, જેમાં 14 આજ્ઞાઓ કોતરેલી છે। સ્કંદગુપ્તનો શિલાલેખ બ્રાહ્મી લિપિમાં અને સંસ્કૃત ભાષામાં લખાયો છે અને રુદ્રદામાનો શિલાલેખ સંસ્કૃત ભાષામાં લખાયો છે। ભક્ત કવિ નરસિંહ મહેતાએ જૂનાગઢને પોતાની કર્મભૂમિ બનાવેલી હતી અને અહીં નરસિંહ મહેતાનો ચોરો પણ આવેલો છે। ચીની મુસાફર હ્યુએન ત્સાંગે ઈસવીસન 640માં જૂનાગઢ શહેરની મુલાકાત લીધી હતી। ગિરનાર પર્વતને ઉજ્જયંત, રૈવત કે રૈવતક અને સાધુઓના પિયર તરીકે ઓળખવામાં આવે છે। ગિરનાર પર્વત પર ઇટાવાનો સ્તૂપ અને બોરિયાનો ઇટેરી સ્તૂપ સ્થિત છે। ગિરનાર પર્વતને વસ્ત્રાપદ ક્ષેત્ર પણ કહેવામાં આવે છે, કારણ કે અહીં સિદ્ધ યોગીએ વસ્ત્રોનો ત્યાગ કર્યો હતો। ગિરનાર પર્વતમાં 5 ઊંચા શિખરો છે: ગોરખનાથ, અંબાજી, ગૌમુખી, જૈન મંદિર અને માળી પરબ। ગોરખનાથ શિખર પર નાથ સંપ્રદાયના 9 નાથમાંના ગોરખનાથનો ધૂણો અને ચરણ પાદુકા આવેલી છે। અહીંથી નીચે ઉતરીને કમંડળ કુંડ પાસે દત્તાત્રેય ભગવાનનું ત્રેતાયુગ સમયનું ષટકોણ આકારનું મંદિર છે, જ્યાં ભગવાન દત્તની પાદુકા છે। 12મી સદીમાં ગિરનાર ખાતે 22મા તીર્થંકર નેમિનાથે અહીં પાકું કરી મોક્ષ પ્રાપ્ત કર્યો હતો અને વસ્તુપાળ અને તેજપાળે અહીં સુંદર દેરાસરો બનાવ્યા હતા।
નેમિનાથના દેરાસર પાસે ઋષભદેવની વિશાળ પ્રતિમા છે, જેને જૈનો અદબજી દાદા તરીકે ઓળખે છે. નેમિનાથ મંદિરની પાછળ જગમાલ ગોરધનનું દેરું છે, જેમણે જૈન મંદિરોના મુનિમ તરીકે સેવા આપી હતી. મલ્લીનાથનું જૈન મંદિર વસ્તુપાળ અને તેજપાળ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ગિરનાર પર્વતમાં દિગંબર અને શ્વેતાંબર બંને જૈન પંથોના મંદિરો છે. જૂનાગઢના છેલ્લા રાજપૂત રાજા રા ગંગાજળિયાનું મૂળ નામ રા માંડલિક હતું. રા માંડલિક રોજ ગંગાજળથી સ્નાન કરતો હતો, તેથી તેને રા ગંગાજળિયાનું બિરુદ મળ્યું. રા માંડલિક નરસિંહ મહેતાના સમકાલીન રાજા હતા. કહેવાય છે કે તેમના દરબારમાં નરસિંહ મહેતાની હારમાળાનો પ્રસંગ બન્યો, જે ઝવેરચંદ મેઘાણીએ પોતાની કથા ગંગાજળિયામાં વર્ણવ્યો છે. રા માંડલિકના સમયમાં મોહમ્મદ બેગડાએ જૂનાગઢ પર આક્રમણ કર્યું અને તેને જીતીને મુસ્તફાબાદ નામ આપ્યું. આનો ઉલ્લેખ શેખજીએના ઉર્દૂ ગ્રંથ મીરાતે મુસ્તફાબાદમાં અને મોહમ્મદ બેગડાના સમયની ટંકશાળામાં મળેલા સિક્કામાં જોવા મળે છે. જૂનાગઢમાં આવેલી નદીઓ વિશે વાત કરીશું તો ઓજત નદી, જે જૂનાગઢની સૌથી લાંબી નદી છે, મધુવંતી નદી, હિરણ નદી, ઉબેણ નદી અને સરસ્વતી નદી. જૂનાગઢ નદી કિનારે વસેલા શહેરો વિશે વાત કરીએ તો કેશોદ અને મેંદરડા મધુવંતી નદીના કિનારે વસેલા છે. જૂનાગઢ સુવર્ણરેખા નદીના કિનારે વસેલી છે. જૂનાગઢ પ્રદેશોની ઓળખ વિશે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાની ગીરની ટેકરીઓથી દક્ષિણે આવેલા દરિયા કિનારાનો પ્રદેશ સોરઠ તરીકે ઓળખાય છે. ચીની યાત્રી યુએન સાંગે આ પ્રદેશને સુલકા તરીકે ઓળખાવ્યું હતું. જૂનાગઢના માળિયા હાટીના તાલુકાના ચોરવાડથી ગીર સોમનાથના ઉના તાલુકા વચ્ચેનો પ્રદેશ લીલી નાગેર તરીકે ઓળખાય છે. જૂનાગઢના માણાવદર તાલુકાથી પોરબંદરમાં આવેલી નવી બંદર સુધીનો વિસ્તાર ગેડ તરીકે ઓળખાય છે. આ પ્રદેશમાં પ્રાકૃતિક ચિકિત્સા માટે વિવિધ ઔષધિ વનસ્પતિઓનું સંગ્રહાલય છે. જૂનાગઢ જિલ્લો વાડીઓના જિલ્લા તરીકે ઓળખાય છે. ગુજરાતમાં સૌથી વધુ કૂવા જૂનાગઢ જિલ્લામાં આવેલા છે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત ગિરનાર, જે જૂનાગઢ જિલ્લામાં આવેલો છે, તેની ઊંચાઈ લગભગ 1153.2 મીટર છે. આ પર્વત બેસાલ્ટ અગ્નિકૃત ખડકોનો બનેલો છે. ગુજરાતનું સૌથી ઊંચું શિખર ગોરખનાથ છે, જેમાં 9999 પગથિયા છે અને તેની ઊંચાઈ આશરે 1117 મીટર છે. અહીં ગુરુ દત્તાત્રેય બિરાજમાન છે. જૂનાગઢમાં આવેલા અભયારણ્યો વિશે વાત કરીએ તો ગીર અભયારણ્ય, ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, જે સિંહો માટે જાણીતું છે. જૂનાગઢ જિલ્લામાં આવેલા પાક વિશે વાત કરીશું તો મગફળીના ઉત્પાદનમાં જૂનાગઢ જિલ્લો ગુજરાતમાં પ્રથમ સ્થાને છે. આ ઉપરાંત કેરી, કપાસ, જુવાર, તલ, બાજરી, નારિયેળ, ચીકુના ઉત્પાદન માટે જૂનાગઢ જાણીતું છે. ખનિજો વિશે વાત કરીશું તો જૂનાગઢ જિલ્લાના ગીરના જંગલોમાંથી મળતા કેલ્સાઇટની પનાલા ડિપોઝિટ કહે છે. તેનો ઉપયોગ સૂક્ષ્મદર્શક સાધનો, મેટલ પોલિશ, રબર, સાબુ, ખાંડ, સિમેન્ટ વગેરે વસ્તુઓની બનાવટમાં થાય છે. ભારતમાં કેલ્સાઇટના ઉત્પાદનમાં ગુજરાત બીજા સ્થાને છે. ઉદ્યોગોમાં વાત કરીશું તો ગુજરાતમાં સૌથી વધુ મગફળી તેલની મિલો અહીં આવેલી છે, જ્યારે કપાસિયા તેલની સૌથી વધુ મિલો મહેસાણા જિલ્લામાં આવેલી છે. દિવાસળી બનાવવાનો ઉદ્યોગ ચોરવાડ ખાતે વિકસ્યો છે. મત્સ્ય ઉદ્યોગ, ખાંડ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ વગેરે ઉદ્યોગો વિકાસ પામેલા છે. હવે જોઈશું બંદરો વિશે, જેમાં માંગરોળ બંદર અને ચોરવાડ બંદર આવેલા છે. સંશોધન કેન્દ્રમાં કેન્દ્રીય મગફળી સંશોધન કેન્દ્ર આવેલું છે. મહેલો, હવેલી અને કિલ્લાઓમાં ઉપરકોટનો કિલ્લો, રાખેંગારનો મહેલ, રાણકદેવીનો મહેલ અને નવાબનો મહેલ આવેલા છે. હવે આપણે વાત કરીશું વાવ, તળાવ અને સરોવર વિશે. એમાં અડીકડીની વાવ, સુદર્શન તળાવ, દામોદર કુંડ, નરસિંહ મહેતા તળાવ, ઉપરકોટની વાવ અને રાખેંગારની વાવ આવેલી છે.
હવે આપણે વાત કરીશું મેળા અને ઉત્સવો વિશે. જૂનાગઢ જિલ્લામાં ભવનાથનો મેળો, ઝુંડનો મેળો, ગિરનારની લીલી પરિક્રમા અને સત્તાધાર મેળો ભરાય છે. લોકનૃત્યમાં ટીપ્પણી લોકનૃત્ય પ્રખ્યાત છે. સંગ્રહાલયમાં વાત કરીશું તો દરબાર હોલ મ્યુઝિયમ અને સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય આવેલું છે. યુનિવર્સિટી અને વિદ્યાપીઠની વાત કરીએ તો જૂનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટી અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી આવેલી છે. તો આ સાથે આપણે કમ્પ્લીટ કરી દીધું જૂનાગઢ જિલ્લા વિશે. આપણે કુલ 6 જિલ્લા કમ્પ્લીટ થઈ ચૂક્યા છે, જે પંચાયતી એક્ઝામ માટે મોસ્ટ આઈએમપી છે. હવે મળીશું બીજા જિલ્લા વિશે બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય, ટેક કેર.